નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હિતવી। વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે। ધોરણ 5માં ભણતી બાળકી સાથે ગેંગરેપ થયું છે। ઘટના છે ભાવનગરની। ભાવનગરમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે। પાલિતાણા પોલીસમાં 2 દિવસ પહેલા જ ફરિયાદ નોંધાઈ હતી। રેલવે ફાટક પાસે 3 નરાધમોએ ગેંગરેપ ગુજાર્યો છે। આરોપ છે કે જયપાલ સિંધી નામનો વ્યક્તિ બાળકીને બાઇકો પર બેસાડીને લઈ ગયો હતો અને જે બાદ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। हाल पालिताणा पोलीस मथक में समग्र मामले फरियाद दाखल करवामां आवी छे। तमाम आरोपीओं ने पकड़वा तजवीज पण हाथ धराई छे। 12 वर्षनी बाळकी साथे 3 जेटला नराधमोए गैंगरेप आचर्यो हतो। जयपाल सिंधी नामनो व्यक्ति बाइक पर बाळकीने लई गयो हतो। पालिताणामां 2 दिवस पहला समग्र मामले फरियाद नोंधाई छे। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, જે રીતની માહિતી આવી રહી છે, બાળકીની હાલત કેવી છે અને 2 દિવસ પહેલાની ઘટના છે, 2 દિવસ પહેલા ફરિયાદ દાખલ થઈ છે, હાલ આ નરાધમો પકડાયા કે કેમ? ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના છે તે પાલિતાણા ખાતે એક સગીરી ઉપર 3 શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના છે તે સામે આવી છે। હાલ એટ્રોસિટી સહિત પોસ્કો સહિતની જે કલમો છે તેમના હેઠળ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। બાળકીની માટે ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર ઘટના છે તે છેલ્લા 6-7 દિવસ પહેલાની ઘટના છે અને 2 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જયપાલ સહિતના 3 શખ્સો છે તેમના દ્વારા જે પાલિતાણા ટાઉન ડીવાયએસપી છે મીર બારિયા જે તપાસ ચલાવી રહ્યા છે અને જે બાળકીની માતા છે તેના નિવેદનના આધારે હાલ આ જે નરાધમો છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આભાર નીતિન, માહિતી બદલ। ખૂબ જ મોટી ઘટના આવી રહી છે પાલિતાણાથી સામે કે જ્યાં ગેંગરેપની ઘટના બની છે 12 વર્ષની માસૂમ સાથે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં 2 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ પોલીસના સકંજામાં આવી ગયો છે। ઉનપાટિયા નજીક અલીફનગર ખાતે સોસાયટીમાં ઘર પાસે રમતી 2 બાળકીઓ સાથે આ નરાધમ યુવકે શારીરિક અડપલા કર્યા, જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ નાઝીર અંસારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપની ટીવી સ્ક્રીન પરની આ 2 ઘટનાઓને જુઓ, જે બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે। એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી 2 બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આપની ટીવી સ્ક્રીન ઉપર જે 2 ઘટનાઓ તમે જોઈ રહ્યા છો, જે બંને સુરતની જ છે। તાજેતરની ઘટનામાં એક યુવક બાળકીઓને રમાડવાના બહાને શારીરિક અડપલા કરતો નજરે પડે છે, જ્યારે બીજી ઘટના 10 ડિસેમ્બરની છે કે જેમાં એક યુવકે જાહેરમાં યુવતીઓની છેડતી કરી। ત્યારે સતત છેડતીની આ ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે તે એક મોટો સવાલ છે। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। મોબાઈલનો ઉપયોગ ઓછા કરવા માટે માતાએ ઠપકો આપ્યો, જેમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ન કરવા બાબતે ઠપકો આપ્યો। જોકે માતા શાકભાજી લઈ પરત આવ્યા ત્યારે માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી। પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે તમામ માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે રીતની આ ઘટના સામે આવે છે, એક સામાન્ય બાબત કે ફોન વધુ પડતું ન વાપર અને એમાં આ માસૂમ બાળકીએ આપઘાત કરી લીધો, આ તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। બિલકુલ, સુરતની આ ઘટના ચોક્કસ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે ધોરણ 8માં ભણતી વર્ષા નિશાદ છે કે જે મોબાઈલની લત લાગી ગઈ હતી અને પરિવારે મોબાઈલ લઈ લીધો હતો અને મોબાઈલથી દૂર રહેવા માટેની
તાકીદ કરી હતી, ઠપકો આપ્યો તો આ વાતનું લાગી આવતા ધોરણ 8ની વિદ્યાર્થીની માતા પિતા ઘરમાં ન હતા તે ટાઈમે આપઘાત કરી લીધો છે. ખાસ કરીને આજના જે બાળકો છે તેમને મોબાઈલ વગર ચાલતું નથી અને મોબાઈલની જે લત લાગી છે ત્યારે આ લતને લઈને એક 8 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. વર્ષા નિષાદના ઘટનાના પગલે સમગ્ર વિસ્તાર સાથે પરિવારમાં શોકનું મોજું પડી વળ્યું છે. હાલ માંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈને અંતિમ પગલું ભરવાનું આ યુવકે નક્કી કર્યું. બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ પહોંચી અને આ યુવકને બચાવી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું અને ત્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મૈદરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલ્યો છે. બે અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે કે સુરતમાં આપઘાતની આ ઘટના કે જેમાં એક સામાન્ય બાબતે ફોન વધુ પડતો ઉપયોગ ન કર એ બાબતે માતાએ ઠપકો આપ્યો અને બાળકીએ આપઘાત કરી લીધો, તો બીજી બાજુ બેકારીના કારણે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતની આ બંને ઘટના સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના પેરપંચાલ પર્વતમાળામાં આવેલું અહરબલ પર્યટન સ્થળ આ હિમવર્ષામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંનો પ્રખ્યાત ધોધ, બર્ફીલા પહાડો અને ગાઢ જંગલો દેશના પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કુલગામના પર્યટન સ્થળ અહરબલનો પ્રખ્યાત ધોધ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. અહીંયા આવેલા પર્યટકો દેશના પ્રવાસીઓને વિદેશ જવાના બદલે જમ્મુ કાશ્મીર આવવા માટે અપીલ કરે છે. કુલગામ પ્રશાસન આગામી સમયમાં અહરબલ વિન્ટર ફેસ્ટિવલનું પણ આયોજન કરશે અને જેથી વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવશે. तो वाटरफॉल कैसा लगा? वाटरफॉल यहाँ पे काफी मशहूर है. हाँ, बहुत सुंदर. वही देखने ही तो आए थे, इतनी दूर श्रीनगर रुके हैं, वहाँ से आज देखने के लिए आए हैं और उसके बाद कल आगे और चीजें देखनी है. इससे पहले भी हम लोग जून में आए थे. Very amazing and very beautiful view. बर्फबारी, बर्फ इससे पहले No, never ever. पहला एक्सपीरियंस है. First time ever. तो बर्फ में इसका मौसम और ये जो खूबसूरत वादियां हैं कैसा लगा आपको? Just loving the view. Everything is so beautiful, so beautiful. कूल एंड काम. Very cool. पीसफुल. तो सर्दियां बहुत ज्यादा है यहाँ पे. वो तजुर्बा कैसा रहा? जैसे दिल्ली से आ रहे हैं तो यहाँ तो बहुत ज्यादा ठंड लग रही है. यहाँ पे हमने अपने कार्डिगन्स, स्वेटर सब वियर कर लिया है. क्या करेंगे आप? क्या दूसरे टूरिस्ट्स को स्पेशली जो रेस्ट ऑफ द कंट्री You जो should come at least once and visit here. कश्मीर आना चाहिए, बिल्कुल. अहरबल जरूर आना चाहिए. हाँ, बिल्कुल. Very It's a beautiful. must. It's a The must. sound of waterfall is very good. तो कैसा लगा आपको यहाँ पे आके? बहुत ही खूबसूरत जगह है और यहाँ पर सभी को एक बार आना चाहिए और वी कैन नॉट वेट टू गो इन डाउनस्टेयर्स. ધરતી પરનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર હિમવર્ષાથી ચાંદીની જેમ ચમક્યું છે. ભદ્રવાહના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મટ્યા છે. ભદ્રવાહ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રચાર અધિકારીએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભદ્રવાહના ગુલદાંડાના મેદાનો દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે છે. કારણ કે ગયા વર્ષે 5 લાખથી વધુ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરના ભદ્રવાહની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલદંડાની હિમવર્ષાની મજા પણ માણી રહ્યા છે. हम यहाँ फर्स्ट टाइम आए हैं और ऐसी बर्फबारी देखने के लिए हम लोग इतनी दूर से सिर्फ बर्फबारी देखने आए हैं और आके मुझे बहुत अच्छा लगा. यहाँ पे मेरा एक सपना था कि ऐसा देखना, बहुत अच्छा लगा. लोग इसको देखने के लिए बाहर जाते हैं, इंडिया के बाहर जाते हैं. हम कहते हैं इंडिया में रह करके ये सब चीज़ें एंजॉय करें और सब चीज़ें देखें. बचपन का ड्रीम था एंड मैं 18 साल की हो गई, फिर ये ड्रीम जाके मेरा पूरा हुआ है एंड आई फील वेरी ग्लैड. बहुत खुश हूँ कि मैं यहाँ पे आई हूँ. थैंक्स टू माई पेरेंट्स फर्स्टली एंड थैंक्स टू माई मॉम कि वो मुझे यहाँ पे लाई हैं और उन्होंने मेरा ड्रीम पूरा किया. कैसा महसूस हुआ? बहुत अच्छा. बस थोड़ी ठंड ज़्यादा लग रही है, अदरवाइज दिल गार्डन हो गया है. देखिए यहाँ पे जब स्नोफॉल हुई तो काफ़ी स्नोफॉल 4-5 फीट स्नोफॉल जो है रिकॉर्ड की गई है इस जगह. तो इसको कल ओपन किया गया. आज की डेट में जो है गाड़ियों का जो है यहाँ पर आमदोरफ्त आप देख रहे हैं. टूरिस्ट जो है पूरे हिंदुस्तान से, जैसे दिल्ली, मुंबई, कलकत्ता, अहमदाबाद से थे, आगरा से थे और अभी आपने मेरठ के लोग देखे यहाँ पर.
વાત કરીએ અન્ય સમાચારોની તો બનાસકાંઠાના ધાનેરાના વાલેર ગામે ગૌશાળામાં થયેલા ડ્રો મામલે ગડબડ થઈ હોવાનો ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ આક્ષેપ લગાવ્યો છે. પોપટલાલ જોશીએ પોલીસ અને ચેરિટરી કમિશનરને પણ અરજી કરી હતી. પોપટલાલ જોશીએ વાલેર ધામના મહંત સુખદેવપુરી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ ડ્રોમાં અશોક માળી સાથે ગૌશાળાના સંચાલકો પણ સામેલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો. બીઝેડ કૌભાંડ કરતા પણ મોટું ડ્રોનું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું. બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના કિંગ કહેવાતા અશોક માળી સામે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ દાખલ કરી છે. ખાસ કરીને ક્યારે તમે અરજી કરી હતી અને અરજીમાં શું તપાસની માંગ કરી? 2 મહિના પહેલા મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને. એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ડ્રોની સિસ્ટમ છે પ્રતિબંધિત છે, આ લોકોને છેતરવા માટે છે અને તમે તપાસ કરી અને જે ગુનેગારો છે એમને પકડો. લગભગ મહિનો થયો છે તપાસને, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલી નથી. બધા ડ્રો છે એ તો ઈડી ઇન્કમ ટેક્સ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, તો બધા ખાતા ગયો ક્યો? નિર્દોષ લોકોના ઘરે જઈને રેડ પાડો છો, તો આ લોકોના ઘરમાં કેમ રેડ પાડતા નથી ને એમને પકડતા કેમ નથી? કે જો આમાં પોલીસ બેદરકારી દાખવશે અને નિષ્કાળજી સેવશે તો હું પોતે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જો જઈ શકાય તો જઈશ. આ હતા ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ. તેમનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે વાલેર ખાતે થયેલા ડ્રોમાં તો તેઓ હાઈકોર્ટમાં જશે અને કાર્યવાહી કરાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. છોટાઉદેપુરના કડુલી મહુડી ગામમાં આવેલી શાળામાં ઓરડાના અભાવે બાળકોને હાલાકી વેઠવી પડી છે. શાળામાં ઓરડા ન હોવાથી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ પાળી પ્રથામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સવારની પાળીવાળા બાળકોનો અભ્યાસ ન બગડે તેના માટે બપોરની પાળીવાળા બાળકોની પ્રાર્થનાનો સમય લંબાવવામાં આવે છે. ક્યારેક માધ્યમિક શાળાના બાળકોને ખાનગી મકાનમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ઓરડાના અભાવે કમ્પ્યુટર્સ પણ ધૂળ ખાઈ રહ્યા છે. શાળામાં રમતગમતના મેદાનો પણનો અભાવ જોવા મળી રહ્યું છે. ઓરડા અને મેદાન બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ સમસ્યા ઉકેલાઈ છે. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરતી દુનિયામાં આ બાળકો ક્યાંય પાછળ ન રહી જાય તેના માટે બાળકોને પ્રાથમિક સુવિધા સાથે શાળા મળે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે તે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના અંત ક્યારે લાવવામાં આવશે તે જોવું રહ્યું. ધોરણમાં અભ્યાસ કરું છું. મારા ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડિંગો નથી અને અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને ખાનગી મકાનમાં લઈ જઈને ભણવામાં આવે છે. અહીંના શિક્ષકો પણ ખૂબ જ સારા છે, તે અમારે ચિંતા કરે છે. તેથી સરકારને એ વિનંતી છે કે તે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે. કડુલી મોડી પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધી 130 બાળકો ભણે છે અને માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો ભણે છે. અમારે પાળી પદ્ધતિથી આ સ્કૂલ ચાલે છે. પ્રાર્થનાને શૈક્ષણિક કાર્ય અમે 11:30 સુધી પછી ચાલુ કરીએ છીએ. ત્યાં સુધી પ્રાર્થનાને સાંસ્કૃતિક કાર્યક્રમ કન્ટિન્યુ રાખીએ છીએ. એટલે અમારા ગામના જ બાળકો એમને વધારે સમય શિક્ષણ મળે એ માટે અમે 11:30 સુધી પ્રાર્થનાને કન્ટિન્યુ રાખીએ છીએ. છેલ્લા 7-8 વર્ષથી એક જ કેમ્પસમાં 2 શાળાઓ ચાલે છે. બિલ્ડિંગના હોવાના કારણે ઓરડા ઓછા પડે છે, એટલે લેબનો પણ પ્રશ્ન છે. હાલ તો અમે પ્રાથમિક શાળાની લેબનો ઉપયોગ કરીને બાળકોને શિક્ષણ કાર્ય આપીએ. બીજું કે અહીંયા થોડું મેદાનનો પણ પ્રશ્ન છે, એટલે બાળકોને જે સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ થોડો પ્રશ્ન ઊભો થાય છે. એટલે જો આ શાળાનું બિલ્ડિંગ પોતાનું બને તો બાળકોને તમામ સુવિધાઓ સાથે શિક્ષણ કાર્ય આપી શકાય. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કડોલી મોડી ગામ, જે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ તો કરવો છે, શિક્ષણ મેળવવું છે, પરંતુ ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળા જ નથી, જેના કારણે શિક્ષકોએ ચિંતા કરી અને જે પ્રાથમિક શાળા છે તેઓની અંદર હાલ અભ્યાસ કરાવી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે કેમ્પસ છે પ્રાથમિક શાળાનું કેમ્પસ છે, તે કેમ્પસની અંદર જ પૂરતી સુવિધા તો નથી મળતી, પરંતુ શિક્ષકોએ વિદ્યાર્થીઓની ચિંતા કરી અહીં અભ્યાસ આપી રહ્યા છે. જ્યારે સવારની અંદર જ્યારે આ શાળા ચાલતી હોય અને બપોરના જે વિદ્યાર્થીઓ આવતા હોય છે 1 થી 5ના, ત્યારે આ જ વિદ્યાર્થીઓ અહીંથી ઊભા થઈને અન્ય જગાએ જતા રહેતા હોય છે. એટલે કહેવાય કે વારા પરથી વારો તારા પછી મારો પરિસ્થિતિ આ ગામની છે. આ તસવીરમાં જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા પણ નથી મળતી. હાલ આજે પ્લાસ્ટિકની ખુરશી પર બેસી અભ્યાસ મેળવી રહ્યા છે અને જે પ્લાસ્ટિકની ખુરશી ઓછી પડે તો વિદ્યાર્થીઓ નીચે પણ બેસીને અભ્યાસ કરી રહ્યા છે. એટલે ચોક્કસથી તસવીર જ બતાવી જાણે છે કે આ ગામના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ મેળવતા હશે. હાલ તો શિક્ષકો ચિંતા કરી આ જ વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર જઈને શિક્ષણ કાર્ય આપતા હોય છે.
પરંતુ તમામ સુવિધાઓથી સજ્જ કહેવાતી જે અન્ય વિસ્તારોની અંદર જે શાળાઓ છે તેવી જ શાળા અહીં બનાવવામાં આવે તેવી આ વિદ્યાર્થીઓની માંગ છે। સાથે વાલીઓ પણ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આ ગામની અંદર શાળા મળી નથી। એટલે ચોક્કસથી આ ગામની અંદર મોટી શાળા બને અને આ જ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ મળે તેવી આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।